મિત્રો, સ્ત્રીના જીવનમાં રોજિંદા શાકભાજી ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે. પતને સમારતી વખતે શું ધ્યાન રાખવું તેના વિશે વાત કરશે ડૉક્ટર મીના શાહ. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીના શાહ ફરી આપનું સ્વાગત કરું છું જીવન નિરંતરની હેલ્થ અને ન્યુટ્રિશન ટિપ્સ. ઘણીવાર આપણે ખોરાક તો ઉત્તમ ખરીદીએ, પૈસા પણ ખર્ચીએ, મહેનત પણ કરીએ રસોઈ કરવાની, પણ એ ખોરાકના પોષક તત્વો આપણા શરીરને પહોંચે નહીં તો નુકસાન જ થયું કહેવાય ને. કારણ કે એક તો આપણે જે ખર્ચો કરીને વસ્તુ લાવ્યા તેના પોષક તત્વો શરીરને કામ ન લાગ્યા, અને બીજું આપણે મહેનત કરી રસોઈ કરવાની, તો એ બધી ખોટી રીતે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ તો ખોરાકના પોષક તત્વો આપણા શરીર સુધી પહોંચતા નથી અને એના સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ આપણને મળતા નથી. તો આપણે મોટા ભાગે એવું કરીએ છીએ કે કોઈ પણ શાક લઈ આવીએ ને તો એને ઝીણું 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 સમારી નાખીએ અને પછી એને ધોઈને વઘારીએ. આપણે ધોવાનું તો જરૂરી છે જ, એટલે ધોવું તો જોઈએ જ, પણ જ્યારે આપણે ઝીણું સમારીને ધોઈએ તો એ ખોરાકના પોષક તત્વો પાણીમાં વધારે ધોવાઈ જાય છે, કારણ કે તે ઝીણા ઝીણા થઈ ગયા તો એનો સરફેસ એરિયા મોટો થઈ ગયો કે જેમાંથી પોષક તત્વો ધોવાઈ જાય. તો હવે જો હું અત્યારે તમને બતાવું છું, આ પાલક છે, તો આપણે પાલકના પાંદડાને પહેલાં પાણીમાં ધોઈએ અને તમે જુઓ કે પાણીનો રંગ કેવો રહે છે. તો આ પાંદડા છે તો આપણે એને અંદર નાખીએ છીએ. હજુ આપણે પાલકને સમાર્યો નથી. મોટાભાગના લોકો એને ઝીણો ઝીણો સમારે અને પછી સીધો પાણીમાં નાખે અને ધોઈને વઘારી દે. એની બદલે મારી સલાહ એવી છે કે તમે આખા પાંદડા તમે એને ધોઈ કાઢો. તો ચાલો આજે આપણે દેખાડવા પૂરતા આપણે આટલા પાંદડા જ ધોઈએ છીએ. તો આ પાંદડાને તમે શાંતિથી સરસ રીતે ધોઈ શકો છો. હવે જ્યારે એક ધોવાઈ ગયા પછી એને તમે કાઢી નાખો સમારવા માટે. તો અહીંયા તમને શું જણાય છે? પાણીનો રંગ એવો ને એવો રહ્યો છે કે નહીં? ચોખ્ખું દેખાય છે કે નહીં તમને પાણી? થોડા પાંદડા તરે એની વાત નથી કરતી, પણ પાણી જનરલી ચોખ્ખું છે, ભલે માટી ધોવાઈ જાય, બરાબર. હવે એની જગ્યાએ આપણે આ ઝીણી સમારેલી પાલક આમાં નાખીશું કે તમે ધોઈ નથી, પહેલાં એને ઝીણી 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 સમારી નાખી અને તમે હવે આને આપણે ધોઈ કાઢીએ છીએ. જ્યારે આપણે સરખી ધોવાઈ જાય, આપણને એમ લાગે કે હવે બધી માટી નીચે બેસી ગઈ છે, જે બી ચોખ્ખી આપણે કરવાની હતી એ બધી ચોખ્ખી થઈ ગઈ છે, પછી આપણે એને બહાર કાઢી લઈએ. શું લાગે છે તમને? અહીંયા પાણીનો રંગ કેવો થયો છે તમને દેખાય છે? થોડા પાંદડા તો ઝીણા ઝીણા તરે છે, પણ પાણીનો રંગ પણ જે પાલકમાં જે ગ્રીન કલર જે હોય તે આપણા પાણીમાં આવી ગઈ છે. એટલે આ જે પાલકની અંદર ફાઇટોકેમિકલ્સ હોય, જે ખાસ પ્રકારના પોષક તત્વો હોય, એમાંના ઘણા બધા ધોવાઈ જાય છે. તો નાનકડી વાત છે કે આપણે શાક ખરીદી આવીએ અને પછી સમારીને ધોઈએ. એની બદલે શાક ખરીદી આવીએ, બને તેટલા તાજા ખરીદીએ, બને તેટલા તાજાને તાજા જ બનાવીને ખાઈએ, પણ પહેલાં આખા શાક ધોઈ કાઢીએ, એને બહાર કાઢી લઈએ, બધું શાક ધોવાઈ જાય પછી એને સમારીને સીધું વઘારીએ તો પોષક તત્વો પાણીમાં ધોવાઈ જતા નથી. તમને મારી વાત ગમી કે નહીં? તો આજ પછી જ્યારે પણ તમે કોઈ પણ શાક ધોવાના હો તો આ વાત યાદ રાખજો, હંમેશા શાકને આખા જ ધોવા જોઈએ અને પછી સમારવા જોઈએ.